ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં આજથી ફરી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થશે। કમોસમી વરસાદને કારણે 10 તારીખથી 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આજથી તમામ મગફળી ખરીદ કેન્દ્રો પર મગફળી ખરીદી કરવામાં આવશે। વધુ વિગતો મેળવે સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે જોડા ચૂક્યા છે। વિપુલ, આજથી મગફળીની ખરીદી કરવામાં આવશે, કેટલા ખેડૂતો આવ્યા છે પોતાની મગફળી લઈ? બિલકુલ, જે રીતે રાજ્યના હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કમોસમી વરસાદને લઈને, તેના લીધે અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા સમગ્ર રાજ્યમાં જે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તે 10, 11 અને 12 3 દિવસ માટે બંધ રાખવામાં આવી હતી। આજે સોમવાર એટલે કે 13 તારીખ બાદ આજે ફરીથી તે મગફળીની ખરીદી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે જ જે નિયત ખેડૂતો હતા, જે નિયમ અનુસાર જેમનો ક્રમ આવતો હતો, તે તમામ ખેડૂતોને આજે SMS દ્વારા જાણ કરવામાં આવી છે ગઈકાલે જ, અને આજથી સમગ્ર રાજ્યના ખરીદ કેન્દ્ર સેન્ટરો ઉપર ફરીથી મગફળીની ખરીદી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આજથી મગફળી છે જેની ખરીદી શરૂ થઈ છે અને આ સાથે જ ખેડૂતોને SMS થી અંગેની જાણ પણ કરી દેવામાં આવી છે।